કોરોના વાયરસ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે, ત્યારે કોરોનાના નવા સ્ટ્રેન દેશોને ચિંતામાં વધારો કરી રહ્યા છે. દેશ અને દુનિયા માટે કોરોનાનો નવો ઓમિક્રોન વેરિયન્ટ નવી મુસીબત બની ગયો છે. કેનેડા ખાતે ઓમિક્રોન વેરિયન્ટના 15 કેસની પુષ્ટિ થઈ છે અને આ સાથે જ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ત્યાં ફરી એક વખત કોરોના ખૂબ જ ખરાબ રીતે ફેલાઈ શકે છે. સાર્વજનિક તથા સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા આ પ્રકારની જાણકારી આપવામાં આવી છે. કેનેડામાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે અને ત્યાંથી ભારતીયોની અવરજવર પણ મોટા પ્રમાણમાં થતી રહે છે. તેવામાં આ ભારત માટે ચિંતાની મોટી વાત છે. બીજી બાજુ દેશમાં પહેલેથી જ કોરોનાનો એક કેસ નોંધાઈ ચૂક્યો છે કે જે કેનેડાથી આવેલ છે. હૈદરાબાદના આરટીઆઈ રિપોર્ટ ખાતે એક જ દિવસમાં 7 મુસાફરો કોરોના પોઝિટિવ આવ્યા છે અને સૌને ટીઆઈએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં 12 આંતરરાષ્ટ્રીય મુસાફરો કોરોના સંક્રમિત આવ્યા છે કે જેમાંથી 9 યુકે, 1 સિંગાપોર, 1 કેનેડા અને 1 મુસાફર અમેરિકાથી ભારત પહોંચ્યો છે. કેનેડાથી આવેલો આ કેસ વધારે ચિંતાજનક છે કારણ કે અત્યાર સુધી દક્ષિણ આફ્રિકી દેશોમાંથી આવેલા મુસાફરોને લઈ એલર્ટ મોડ આપવામાં આવી રહ્યું છે. પરંતુ હવે જ્યારે કેનેડામાં પણ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે તો ભારતે વધુ સાવધ રહેવાની સ્થિતિ ઉદ્ભવી છે. જો મિત્રો તમે પણ સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે ગુરુકુલ એકેડમી બેસ્ટ ઓપ્શન છે, કારણ કે ગુરુકુલ એકેડમી તમામ સુવિધાઓથી સજ્જ છે. સાથે સાથે રનિંગની તૈયારી માટે 400 મીટરનો ટ્રેક અને એકેડમીનું પર્સનલ ગ્રાઉન્ડ છે. આ ઉપરાંત ફિઝિકલ માટે એકેડમીનું પર્સનલ કેમ્પસ છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને તૈયારી કરવા માંગતા હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની પર્સનલ સુવિધા છે. આ ઉપરાંત ખાસ વાત તો એ છે કે મહિલા ઉમેદવારો માટે મહિલા ટ્રેનર દ્વારા ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. તો મિત્રો રાહ કોની જોવો છો, અત્યારે જોઈન કરો ગુરુકુલ એકેડમી. એકેડમીની તમામ પર્સનલ ડિટેલ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને તમે એકેડમીનો કોન્ટેક્ટ કરી શકો છો.